આપડે મજૂરી કરવી પડશે એમાં. આપડે બાપાને તો કહેવાય ના ગયા. બાપાએ કીધું છે યાર કે પાણી કાઢવાનું. જો કઈ કપોમ ખાવાનું બહલું હોય કેટલું થઈ ગયું યાર. હા જઈએ. હું કહું હા આપડામાં જો તમે એને કપા પર સાફ કરી નાખો બરોબર. તો આટલી કઈ મજૂરીમાં ધોન આલી ને બરોબર પીવામાં ધોન આલી એટલે ચોખ્ખું કહો તો આપડે કોઈ પાક બે પૈસા આવી ને આપડે એટલે હું પેલા જોઈ આવું બધું કાઢ નાખું. કોમ કરશે બે એના હતા એના કરતા ના ભાઈ હું યાર મારે પહેરવાનું નહીં. પહેનો બધું મજૂરીમાં વળગજો બરોબર. બે એના હતા ભાઈ. હા બધું કરી નાખું કોમ હું. તમારે કેવું નહીં પડે હો. હું ફોન કરું છું કોમ. હા ભાઈ હા ભાઈ મોકલો પેલા ખેતરમાં હું જઉં છું ખેતરમાં ફરી જોતા આવું. મારા ભાઈએ સારું પેલા ક્ષેત્રમાં કીધું છે જવાનું પાણી ખવલું બહલું નેરું પડશે કપા મોટા થઈ જશે. સારું પહેરવાનું કીધું છે મારા ડોહાએ એટલે મારે મજૂરી કર્યા વગર સીધી નહીં સારું. મારા ડોહો મારા ડોહાએ સારું હું જોઈશ. ખરું આ બાત તો નહીં લાય પેલ બાદ જોવા જવા દે. અરે ખેતરમાં જઉં છું યાર. એક પેક મારી દે. અરે ના યાર હું તો બંધ કર્યું છે દારૂ 6 મહિના 9 દાડા થયા. અને મારી દે ને એક ભાઈ. અરે ખરેખર યાર હું તો દારૂ બંધ કરી દીધો યાર. અને હું તો કોમું વળી ગયો યાર. મારા ડોહાએ પહેરાવાનું કીધું છે મને. અરે મારા ભાઈએ જવાબદારી લીધી છે. પણ તાર ડોહાને શું ખબર પડવાની છે? ના બે ના અરે હું તો બંધ કરી દીધું છે દારૂ ખરેખર નહીં પીતો. ઓલે પૂનાજી. હા ભાઈ. ને આ પેલા વિઠાઈ તો જબરું કરી માગ્યું. ઓને હું કર્યું ખબર છે? એના બાપાની સલાહ લઈ લીધી, એના મોટાભાઈની સલાહ લઈ લીધી. અને આપડે વહેન બોલાય તમે કશું બોલે તમને? કશું ના બોલે અર્જુનભાઈ બોલાયો તો યાર કીધું. પણ આમાં કારણ છે યાર. અમુક પેલા બાપાએ કીધું ને કે હું પહેણાવાનો છું. એના મોટાભાઈ ની સલાહ લીધી નહીં. પ્રગતિ કરશે આજ બંધ કરીને કાલ બંધ કરીને હમણાં બંધ કરી આપડે બધું થતો ને દારૂ 4 દાડા મને જબરો ફરક પડ્યો યાર. પણ પેલા લાલચ આલી બાપા યાર. બાપાએ લાલચ આલી કે પહેણાવું મારું એ કેવું છે હું કહેવાનું બાપાએ લાલચ આલી જોરદાર. આપડે કીધું તો વાતો કરો ના પીઓ દમે રોજ બેઠા રોજ પીતા હોય ના ઉભો રહે તો બને જ નહીં. ભોય ના રહ્યો મને કમ તો મસાલો માં આગળ લાવો મસાલો પડે તો ખાઈ સુધરી ગયો યાર. આપડે કોઈ પ્લાન કરો છે ને હારો ભુવા જોડી કોઈ ગમે જોડી ચોક જોવરાવો કે આપડે બંધ કરી દઈએ તા. આપણે બંધ કરીએ આપણે જિંદગી વાતો કરે છે કાં તો બહુ દારૂ પીવું છે વિપુલ. હા બોલો પૂનાજી બોલો. તો આપડે પ્લાનિંગ કરીએ તો યાર જો ખારો ભૂવો તો તમે દોરાઈએ યાર. ના દારૂ બંધ કરવાનું તો સેટિંગ કરવું પડશે યાર. ના તો ગમો વાતો જબ્બર થશે યાર. કાં તો યાર જબરજસ્ત પીવું છું જબ્બર બે ખાટ કરે છે. પૂનાજી તો હું તો એક વાત કહું તમને. ભુવા પોપા કશું કરવું નહીં. આપડા ઘેર પરિવાર નહીં. પરિવાર તો આપડે પરિવાર નું વિચારવાનું હોય. બંધ કરો કોને પૂછવા જવાનું આપડે તો ફરે એનો વઢાણ ગમે તે જ ના કરે. એ બંધ કર્યો એને ચાલુ કરો એને ગમે તે જ ના કરે. આપડે લેવા દેવા. આપડે તો પરિવાર નહીં. આપડે પરિવાર નું વિચારવું પડે. હું તો એમ કહું કે આપડે પરિવાર નું પેલા વિચારવું પડે. આપડે પરિવારો ને આપડે બંધ કરો કારણથી બંધ કરી દઈએ. કોક કે આપડે બંધ કર્યું કોઈ મતલબ કશો મતલબ ના કહેવાય. હા તો આપડે કરીએ તો આમ કાલથી આપડે જો એકદમ તો આપડે રાગ બરોબર એકદમ તો આપડે વાઇબેટ મારા શરીર ફફાટ ફૂટાઈ ગયા બરાબર. એટલે રાગે સ્ટેપ બાય સ્ટેપ અને આપડે ઘેર જઈને ખોરાક દૂધ છે ખીચડી છે આ બધું ખોરાક મિક્સ આપડે લેવો પડશે. બધું કરવું પડે. આપડે બધું ફેમિલી વાળા માણસ હોય છોકરો આપડે બધું વિચારવું પડે. મજૂરીએ જવું પડે બધું કરવું પડે બરોબર. આ તો પીતા આપડે શીખી જાય છે. આપડે હજી આપડી જેની ઉંમર છે આટલા ઉંમર માં આપડે દારૂ પીવાય નહીં. ના પીવાય શરીર નું બધું ફેલ થાય. આપડે બધા આપડું કોણ રણી જણી થાય કોઈ જોતું નહીં. મારા ડોહાન પૈસા ભેગા કરી આવવા પડશે. મજૂરી કરવી પડશે. ચમ કે પહેરાવાનું કીધું છે. મારો ડોહો પહેરાશે મને. પેલા વચ્ચે દારૂડિયા છે બેઠા હતા જોયા હતા એ કેવું કેતા હતા કે વીથા દારૂ પીવો છે પણ વીથો સુધરી ગયો 6 મહિના 9 દાડા થયા.
અમારા દોહાન પૈસા ભેગું કરી આલ તો એની એવું થાય મનમાં કે ના મારો છોકરો મજૂરી કરે છે, હા રખડવાનું બંધ કર્યું છે, હા જે ખેતરની મજૂરી કરીને થાક એટલો લાગે ને, હા કંટાળી ગયા હું. એમાં ફરીવાર પાણી ભરાઈ ગયું, પછી વિઠાણ મોકલ્યો તો બધું મેદામાં ચેટલું જીવાઈ ગયા. બાપા હા, અરે તું કેમ એકલો લે? અરે વિઠાણ પેલા કપા નેદોમાં કાઢવા મૂકી ગયા બધું ચેટલું કપામાંથી જો મોકલે છે પણ એના એકન તો પેલો અડ્ડો છે દારૂનો. જો પણ મીઠો તો સુધરી ગયો યાર, ચો દારૂ પીવા. પણ નક્કી ના ગયા તો એના ભાઈ બંધો પીવડાવી દીધો પછી. હા તો એમ કહો હું બોલી આવતા નહીં યાર. ના ના તું રાહ દે, મારે જોવા જવું પડશે, મારો પગે છૂટો થાય. હું આરામ કર્યો હમણાં, એટલે થોડું હેડવું પડશે મારે. હું તો એ થાકી ગયો, પેલું કેટલું પાણી ભરાઈ હા તો ગયું. તું ઘેર જો બધું અને ચાર પૂરો કર બધો કરવો હોય, બરોબર? ગાય વાળા પૈ દીધી પાઈ દે બધું બરોબર. હું રાગ રાગ જાઉં છું પીને ઊંઘી જાય તો કપામાં ભાવ. હા તો હા તો શાંતિથી હોય જે ભાવ જોજે કૂતરો કૂતરો જોન. હા હા ના તો કે જો બાપા. હા હા બાપુ તો બે હવા જતા નહીં. આયા કે બાપા કે હવા બાપા ગાય પાવ મોકલે અહીં. સારું અને પેલા મૂકીને આવ્યો છે, મને વિશ્વાસ બેઠો નહીં, ન તો પીવાય ના દીધો તો સારું. હવે મારે જઈને જોવું પડે, કપામાં પીને તો ઊંઘીને આવી ગયો ને, સમજણ ઓછી પડે છે. એને તો મૂકીને આવવાનો તો હોય કને, હવે મારે જોવા જવું પડશે ને. હોય કને કાદે બાદે ભરેલો છે નાળીઓમાં, રાગે રાગે જવું તાને હવે જઈને જોવું. આ મોટો મૂકીને આવતો રહ્યો છે જેના પેલા કપોમાં, તે મારે જઈને જોવા દે હેડ હવે શું કરે છે બરાબર. એને પીન તો નહીં ઊંઘી ગયો ને, આ મોટાને હોય મૂક્યું છે એટલે જેનો તો કપામાં શું કરે બધા જોવા જવું પડશે મારે. હારું આ પુલ ઉપર થઈને જવાનું છે, પુલ હારો ભાગી ના જતો સારું છે. થાકે લાગ્યો છે ને હું કરું એ ડાતું નહીં. આ લોચો જીરો છે કપામાં બપામાં ઊંઘી તો નહીં ગયો પી બીન. અને પુલ ઉપર તો મને તો બીક લાગે છે. પેલા તો જતા જ હતી તો પુલ તૂટી જાય તો કોઈથી એટલે આચી આચીને જવું પડશે મારે તો. જોઈને પકડીને જવું પડશે. તો તૂટી બૂટી જાય તો આ તો પુલ આ એટલો તો જીવ હ ઊંઘી તો નહીં ગયો ને હારું પીન. જોવા જવું પડશે મારા ખેતરમાં, પણ જ્યાં વગર તો નહીં ચાલે. એને એનો ના પીવા પણ એને ભાઈ બનો ચોક પીવાય દીધો. હા ભાઈ બરાબર વિશ્વાસ ના રાખાય. અત્યારના ગરીબમાં તો છોકરા જેવા ડેન્જર માણસો છું. હા એટલે ના વિશ્વાસ ના રાખાય એના ભાઈ બનો ઉપર, પીવડાવી દે એવા શું પાછા. એટલે જોવા તો જવું જ પડશે. એને ના પીવા પણ એના ભાઈ બનો પીવડાવી દે. જોવું તો પછી મારો ઓઠો જોવું છે આગળ. આ ધારે એવું છે ને તે ચલાતો નહીં ને. આ ખેતરો એટલો દૂર છું ને અમારે તો સારું કર્યું. આ છોકરા હાલ દેવો હવે બધી જવાબદારીઓ મારે તો કઈ ના સુધરી ગયો હોય ને તો શાંતિ. આ એટલો શું કરતો છે એટલા દેખાતો ને યારો તો યારો. હા એટલો દેખાતો નહીં, મને તો થાક લાગ્યો છે. આ બાદ તો નેદેલું જ છે જો. લે આ વિઠલો છો દેખાતો નહીં ને. વીઘા નંબરમાં છોકરા છે. થાકી ગયો છું હેડી કેરો બેસ. આટલો ઉભા દે વિઠલાને જોવા દે દેખાય છે ચોય. એ આ વિઠલો દેખાય ખરા પણ તો કોક કરે છે એ નેદર છે ખરા. હા તઈ જોવા દે ઓઠો મને જોવા જવા દે. વિઠલો કરે છે હું કેટલું નેદું છે, હરખું નેદ્યું. કપા ચૂંટી આવ્યો કે ચા ચૂંટી એને તો. અલ્યા પુનાજી અલ્યા વિઠાણો ડો હાલ નેકર્યો લેવો તેન. અરે હાલ નેકર્યો. આ તો ઉપર વાળાની મહેરબાની હતી કે આપડે વિઠાણ પાયો નહીં ભાઈ. અને એવું થવું ખબર છે આઈ રે વિઠાણો ડો આપડા ઘેર આપવો અને આપડે બધાનું દશા આપો ખબર છે. રમણ ભમણ કરી મેળતે હોત ને પેલો કે તમારા છોકરા તો મારા છોકરાને બગાડ બેઠ્યા છે. સારું કર્યું ને તો એ તમે બધું રમણ ભમણ કરવા બેઠ્યા છો. મારું ઘર ફેરાઈ નાખશો તમે દારૂમાં આવું થશે. મને ખબર હું હિંમત પુણે ના પણ મને ખબર પડી જાય છે. મને ખબર ઓઠા ડોહો આવતો હતો ને
તો કેતો કે નારાયણ ભાવ આમ થઈને આવું છું તો મેં જોયું ખરા પણ ડોહો બોલ્યો નહીં યાર. ખેતરમાં આ તો મને ભગવાને ઉજાર્યું કે હારું આજે આપડે દારૂ પીવો તો પણ મારે વીઠો નીકળ્યો હતો તો એના ઉભો રહ્યો ઉભો ના રહ્યો આજે ડોહો અને complete સુધર્યો પાછળ છે. પાછળ આયા છે. આઈને ડોહો પાછળ પાછળ આવ્યો એવું ખબર નથી આપણને નથી ખબર પણ આ તો મારી નજર પડી જઈ હા. કે ડોહો આવે છે આપડી લોટો પત્તા ભરવાનો ટોકાઈ જશે વાત વિપુલ સાચી હા વાત હું છે. મને હુજી જીતું દારૂ પીએ પણ દુનિયાનું ફોન તો આપણને રાખીએ છીએ હા મીઠા નતો ઘર કોણ પાવાનું કરજ્યું? આપણું કામ થઈ ગયું શું નકર ઊંચા પર જ. મીઠા આમાં આપડે તો બધું ડોહાન બોયા બધું જવા દે અને મથી- અને મથી તું આપણા જોજો ને, આપણા બધું- મીઠાણામાં એવું છે બહુ કહેવાનું નહીં. ના કહેવાય ના એટલે ભાઈ બંધ મસાલો ખાઈ ના અત્યારે કહેવાય, ઘેર જઈને ઊંઘી જા. ના એટલે કહેવાય. અમુક એના પેટ ઉપર પાટું મારવું નહીં આપડે. કોઈના પેટ આપડે તો હાલ તો પીવાનું કરો હા. પીવાનું એટલે કરો કોને હેડ ને? આપડે તો બધું બંધ કરીશું દાન એટલે આપણે પછી જમવા જવાનો પ્લાન હતો. સવારે મજૂરી કરવા મંડે તો સા આ તો જોવું પડશે મારે કેવી રીતે મજૂરી કરવા પોની જોવા મોકલે તો નેદવા મંડી ગયો હા આ વિઠલો આ વિઠલાવ ઓ ડોહા તમે ક્યાંથી આયા તું એકવાર કોઈ આ બાજુ આવજે તારું કોમ થઈ આવું ગયા છું હો. તને ડોહા. પોની દેખવા મોકલે તો તું તો ઓચાને નેદવા મંડી ગયો અરે ડોહા તો પાણી ભરાઈ ગયું તું પણ પાણી કાઢ્યું પણ આ બાજુ કોરું હતું ને ડોહા હા ત્યાં હારું નેદવાનું કામ આવજે કર્યું, મને ભાઈ નેદવાનું ઉતારજે હતું. તું પેલા ઉતારજે મને ભૂલ પડે ને બીક લાગે ભાઈ ઉતારજે આવો આવો હા તે ને દેવું તું પેલબા ડોહા બેનું હતું તે આ બાજુ કોરા બાજુ આવીને આ ખરું જેનું બહુ હતું ડોહા અલ્યા તું તો હારું નેદ્યું છે અરે યાર કેટલું બધું નેદીશ જો મારો લોકો સુધરી ગયો યાર વિઠલો હા અરે મને પૈનાવાનું નહીં ડોહા અલ્યા મજૂરી કરવી પડશે ને કે આ બધી મજૂરી કરું તાને તો મને પૈનાવાનું અમાયો આય જા ભાવજે ના પીવું ડોહા દારૂ તો બંધ કરી દીધું ના પીવું હું. હારું મી કીધું અડ્ડો વચમાં આવે છે ડોહા. એટલો પીવું જીતો ગયો કપામાં મી ના પીવું ડોહા હું દારૂ બંધ કરી દીધો પણ પેલા મોટા ભાઈ જો જતા હતા તમારે આબુ પડી પછી અરે એના તો મી ભેંસો ગાય કીધું પાય અને તો એ આરામ કરતો હતો હું તો અરે કપા તો હારા થયા ડોહા મજૂરી કરી પછી હારું ના ના તું પારો લેતા આય, આપણે જી હવે ઘેર ઘેર જવું હે? મોડું થઈ ગયો વરસાદ આવશે એવું થઈ ગયું હા, જોતો. હા, હા, હા. લે આટલા મોટા મોકલે તે વાઢી જાય પૂરો હોય છે એને કે વરસાદ આવશે તો ડોહો ખાખી પાવ અરે કપા હારા થયા જુઓ ડોહા આપણા. મજૂરી કરવી પડશે ડોહા તારે તો મને પૈનાવશો હા તને આવું નેદ્યું છે ખાસું પણ હારો ડોહા હા તમે ઘેર જો હું આવું છું આટલું પતાઈને નકા આ રહી જશે ને તો રહી જ જશે અરે ના ના બેટા ના ડોહા આટલું પતાઈ દે આજે હું આવું છું તમે જો રાગ રાગ અરે હું તમારી ચેરી ચેરી આવું છું પા જો, ના પછી તો ખાવાનું નહીં ખાવાનું હું આઈને ખાઉં છું તમારી ચેરી ચેરી આવું છું આટલી ઓરો પતાઈને ડોહા સુધરી તો ગયો હારું આટલું તને નેદી ફટાફટ ઘેર આવી જઈ હા, હા. હો ને પાછળ ના ડોહા હું એ જો મારી વાતો પર પેલા રસ્તા બેન એટલે પી પેલા રસ્તા હું જોઈને આવ્યો છું પીવા બેલા હતા અરે ના પીવું ડોહા ડોહા હું સુધરી ગયો છું આટલી ઓરો પતાઈને હમણાં હાલ જ ઘેર આવું તમારી ચેરી ચેરી ફટાફટ આવજે પછી એ હા હો ને હા આ તો હું જાઉં છું એ હા સુધરી તો ગયો સજ આવે તમારો હો બરોબર ડોહા હા થોડું તો પીતો ના લગા પૈનાવીને કે જમીનમાં ભાગી નહીં આલું અરે મજૂરી જેટલી કરું છું અને ડોહા. ફટાફટ પતાઈને આવજે જે એ હા હવે એટલો સુધરી ગયો છે એના સંબંધની વાત કરવી પડે ઓમને મળવું પડે મારે આમ બેવાને વેકેલું પડશે અને બે જણા એવાનો પરિવાર સુખીથી રોય એવું કરિયાલું પડશે સુખી રોટલો ખોય તો ખરા બે જણા એવું કોક કરિયાલું પડશે મારે હવે મજૂરી કરવા વર્ગ્યો છે વિઠલો અમારો સુધરી તારે અલા છોકરો મજૂરી કરવા વર્ગ્યો છે સુધર્યો છે એટલે દારૂ બારૂ પીવડાવતા ના તમે હવે ઘર ના બગાડતા હવે તમે હો ને? તમે ના તો સુધરી જાઓ હવે હા અમારે એક ચાલે છે છોકરાનું વિચારો તમે અમે છોકરો વિચારીએ હો છીએ. ને? પીવડાવતા ના. હવે તમે દારૂ બારૂ હા નહીં પાઈએ તો વિશ્વાસ ના કરાય પી જાય તો હમણાં છોકરાનું વિશ્વાસ પૂનમજી આપડે કેતા હતા ને આપડે ના પાય એટલે સારું ને કઈ ડોહો હાલ છે ઓન આપણે ટકોર કરી યાર. આવી જાવ તો અંદર અંદર અમારી જો ધારો કે આપણે હાલ જય અમે જ્યાં અમે આવી જઈને આયા અને કીધું આપણને કીધું ને આપણો ખારું મારા છોકરા પાતા નહીં એ વાત સાચી છે. સાચી વાત છે. આપણે ના તો પાય ના ને પાય તો હારું. હારું થયું. ના પાય ને એટલે નવું પદ આપ્યું યાર. એ વાત સાચી છે. વાત સાચી માપે તો પછી આપણે માપે આપણા પરિવારનું વિચારવું પડશે હારું.
અમે વિઠલાની સંબંધની વાત કરી રહ્યા એટલે ભાઈને મારે એને પૈનાવો તો પડશે મારે અને હવે જવાબદારી બધી સોંપવી પડે સુધરી ગયો બધા કીધું તો છે ને હવે પેલા ભાઈને મળવું પડે ભાઈ તો દેખાય રસ્તામાં તો વાત કરી દઉં છોકરા બોલો ને પેલા નારાયણભાઈ નહીં આવતા એવું લાગતું નહીં હવે નારાયણભાઈ લાગે નારાયણભાઈ જ લાગે છે ફાઈનલ ઓહો નારાયણભાઈ શું થયો હું તમારી જ વાત કરતો હતો ને તમારે સંભાળ્યા તમને હોવાની જેવું કહું હા હા તમારે સંભાળ્યા મજામાં શાંતિ મજામાં પેલો છોકરો જેનો પેલો વિઠો સુધર્યો કે નહીં સુધર્યો એ સમાચાર મળ્યા મને હવે મારી વાત સાંભળો હા એને તમે સંબંધ ની વાત લાવ્યા હતા ને પેલી ઓહો એને સંબંધ કરાવો એને પૈનાવો મારે યાર જમીન બમીન હાલવી છે એને મારે બાટલા પાડી હાલવા છે એને અને એને જવાબદારી હાલ દેવી છે બે આપડે ગોઠવી દઈએ હા આપડે તો 2 મિનિટ નું કોમ છે ખાલી જોવો તમે તો તમે એ સુધરી જો મહેમાન એટલા વિશે વિચારજો હવે મજૂરી કરવા માંડ્યો છે એટલો એવું છે અને અત્યારે એકલો મથે છે ને જેટલું નથી ગાલી ને હું જોઈને હું આવ્યો કાલે જોયો તો 2 દાડે હું જોઉં છું હા. કે વિઠો છે ને એ મજૂરી કરે છે હા પણ તમે છે ને એ વિઠાની સમજતા નહીં વાતની એટલે સમજ્યું હતું કે હા. પેલા એના ભાઈ બને પીવડાઈ દેતા હતા બરોબર સારું તાન હા હું કાલ બાલ મહેમાન બોલાવું છું મહેમાન હારો છું પણ છોકરી હારી છે વિઠામાં વિઠો તો આમ જોયા બરોબર પસંદ કરી દે છે હા, અમારો વિઠલો ભાવ એવો, દેખાવાનો છે હા, દેખાવનું નહીં મસ્ત હા, રૂપાળો એ થઈ ગમાર ગયા. દે છે છોકરી હારી છે પાછી તો તમે એટલું કરજો તમારી હા, ભગવાન હા. નહીં હો ના આટલું ના કરજો યાર. ના ના આ આપણે બે તો છોકરાની આપણે જવાબદારી હાલ દે છોકરાને સારું થાય એટલું સારું યાર આપણે છોકરાને તો- સારું વિચારજો. હા, જય સારું, માતાજી. હો જય હા માતાજી તો એટલું હા. ફોન આલજો હો. હા હા જઈએ હો જય માતાજી તો હું ઘેર દઉં છું અને તમે ફોન આલજો તું. હા જય માતાજી હો આમાં હારું થયું આયા મળી ગયા રસ્તામાં મને તે હારું થઈ ગયું અને વાતે કરી દીધી સંબંધની મેં અને હવે વિઠલાને કેવું ઘેર આવે એટલે દાઢી બાઢી કરાઈ આવે અને શાંતિથી એને પેલા મહેમાન જોવા આવું એટલે એને ગમાડી દે એટલે પછી પૈનાઈ દેવો મારે એને બસ પાકું કરીને ફટાફટ લગન લઈ લેવું મારે વિઠલાને તો ધૂમધામથી પૈનાઈ જ દઉં અને ગામમાં કોઈને ના કર્યો ને એવું કરું બધા કહેતા કે દારૂ હવે સુધરી ગયો ને પૈનાયો ડોહાએ ડોહાનું નોમ પ્લે બનાવડાવું અને છોકરા મારા મોટા નોમ બનાવ્યું ને મારું એવું એને સુધારાવું નોમ બનાવડાવું હવે ઘેર જાય ને હવે મારા એને આવે એટલી વાત જોઈએ રહું આવે ને રહો એટલે એને કહેતો દાઢી બાઢી કરાઈ જાય તું તાર. હવે મહેમાન આવશે જોવા માટે આ વિડીયો મનોરંજન માટે અમે બનાવ્યો છે તો અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો જોવાનું ભૂલતા નહીં જોવાનું ભૂલતા નહીં